ચિંતા હોય તો ના હોય બેટા કોઈ ચિંતા ના કરવાની હોય. આવા દુનિયામાં 30% લોકો ખરાબ છે. એમાં હું ચિંતા કરવાની હોય અમે નહીં બેઠો. એમાં કોઈ ચિંતા નહીં કરવાની. લે હેરા તું વાળજે અને હું પેલા લાકડા લેતા તાર બાપના માટે પછી આપણે ભૂખ્યો થશે એમને. હજી વહેલા ભૂખ્યા થઈ છે તું. તો ખાવું કરશે લે. ઓહો હું લેવા બૂમો પાડે છે. આ બાજુ શું ઓય શું ઓય વાગે ચાલે હોય એટલી લાડો નાખી સી બરી. બધી તો ના પડે લાગે તો હું છે. ગજબ થઈ ગયો. હું ગજબ થઈ ગયો. હા લે હાલ ને ગેરેટ હાલ નાલ ગેરેટ પણ ચામ અલી પેલા ચેહુભાઈ નહીં એ મેઠાભાઈ ને કહી દીધું છે. હું કીધું કે ચંદ્રિકા 10 દાડોથી તમારા ભાઈના ઘેર છે. ઓય ઈવન હું લેવા કહેવાની જરૂર હતી. ઓ મને પૈનાઈ દ્યો તો આપણો છોકરો જોઈન. પણ તું હેડ ને કો ઓય આવશી ને મારો ભાઈ એમાં ઓય ઝઘડાનો મૂળ થયો તને ખબર છે પેલા. જે પકડજી બેટા ઓય ઝઘડા અને આખું કોમ જોણ છે. આખા કોમનો જણાવશે હેડ ખોટા ના પાડજો કે હેતમ લાય નહીં આખા ગામમાં વાત હું થઈ જશે. ભલે પણ ઘેર એકલી એકલી બેહીન હું કરે છોડી. પપ્પા તમે આટલું બધું વખતા હોય ને થોડું બોલવાનું ઓછું રાખ. પણ તને ખબર છે પેલા તારા પાણી તને પણ આ આમ દોડીને આ તો હા ચડીને મરી જાતો હમણાં ઈમની ઈમ બહુ તો પડાકામાં હાલમાં ઓય આવી જો કે દેખો વાળી જો શું કરું ઓય ચંદ્રિકાને મહી નાખ તને ખબર છે મારા ભાઈની તને ખબર છે કાર સળેલો છે. લે હેડજો એ હેડ જાકર ઘેર જતો હેડ હે છોડી ના હોય તો વળી માર ભાઈ ઘેર હોય તો વળી ચીડિયાન હગાની તો વાત કહી નાખું. શંકરભાઈ ઓ ભાઈ ઉપર તો આ બાદ આવ ને સર. હા અરે વળી ગાડી તારી બાદ ઘર પાડી ગયો સુધી આવી જ હોય છે. મને હરખી રીતે કોમે કરવા નહીં દેતો. આવ થોડી આ કોમ છે વાત કરવી થાવ. મારે એક તો હોય ટુકડી નાખવા મજૂર આવે છે ને ઘણી તારી બસ વાત છે એની અંગાત કઈ જતો નહીં. 2 મિનિટ થા 2 મિનિટ બે કોઈ ખાવા કે હું એમ કહેતો તો તડકબર કરે ફરતા ના. આ રખડવાનું તી તારા છોકરાને કીધું હોત ને એ દાડા તે છોકરાએ આ ખોટું પગલું ના પરોત તાણ વાય ઘડીએ કોઈ હું જાણું છું તે રખડ કરું આમ ફટાફટ બોલ મારે પેલો મજૂર આવે છે ઉપર ટુકડી નાખવા. હવે બરાબર છે ભાઈ જે થઈ ગયો પણ હવે ના હોય ને તો ટીણિયાને વ્યવસ્થિત ચોક હગું હોગો. હું કીધું વ્યવસ્થિત હગું ઓહો સોડી દેખાવની હોય ટીણિયા જેટલી ઊંચી. તમારા છોકરાએ આમ સારું કામ કર્યું છે ને સારી નોકરી લાયા છે એટલે વ્યવસ્થિત ખાવું કરું આમ સોડી તોડી હોય આમ બેઠી હોય ને ગમાડી લે. હા ટીણિયા દોડી શોભી તો જોવાનું ચોક આમ બાઈક ઉપર લઈને એકલા તો શોભા. અલે યાર તું જા ના હોય ને તો એને તો યા કાળી બલિયાડી લાય તાણે એને હું સારો કામ કર્યો છે. હવે ભાઈ એ બધું ના વિચારવાનું હોય. હું ના વિચારવાનું હોય ફટ લઈને કોઈ ખાગાની વાત નાખું એટલે કે છે તમારે તો કર્યું છે ને પેલા ટીનાએ ખોટું પગલું એટલે મારા વાત ઈના એ દબાઈ જાય છે. શું કરવાનું કે તું જોજો વ્યવસ્થિત હોય ને બરાબર એનું તો છે ને 50 કો તો 45 વર્ષની ડોશી લાગ્યા. ઘેડો તને મરી નહીં જાય. ડોશી ઉંમરવાળી લાવી આલું તાણીને ભોન પડશે. દોષી તો નહીં લાવવી શ્યામ ચાલશે. એ તો હું મારી રીતે અસલ વ્યવસ્થિત આગું જોઈએ આવ્યો. અને હોબર આ ટીનાએ ખોટું પગલું પડ્યું છોકરું 17 વર્ષનું થાય એટલે થોડી સમજણ આવે 20 વર્ષનું થાય એટલે થોડી ખબર પડવા માંડે 25 વર્ષનું થાય એટલે બધી નામો સમજણ આવે. તો આ એને કર્યું એ પેલા એને મગજમાં નહીં હોય કે મારા બાપાની મારા માની મારા કાકાની આબરૂ છે. 25 વાર સમજણ નો થયો એટલે કર્યું ઊંધું બોડો ગાલે ભોય બાપાનો ને કાકાનો અને હજી તો હગો કરાવો હશે છોકરાનો. તોય હોય તો જોજો. કહું તો શું ડોશી લાંબી છે ડોશી તો હવે લાઈનું ખેતરનું કામ કરશે સોણ બધું કરશે રોટલા કરશે શાક કરશે બોલ લાંબી છે સ નજરમાં લઈ આલું ડોશી. ટીણીઓ ના કમાડે. અરે હું ના કમાડે કેમ ના કમાડે. ટીણીઓ જવાન છોકરો નહીં. અરે જવાન હોય તો કર્યું છે ને જવાની જેવી ને જવાનીમાં જે બધું રાહત તારવાણી આછ્યું કોપર લાંબી તો ડોશી જ લાવ હા ખાતા તું એ રૂપાડી ને સેવી ના અંગાત શોભ તારો એના બગાડવામાં તારો ફૂલ સપોર્ટ છે બાપનો. બાપ તો હવે ભૈસોય ના છેડી જાય. તમે આવું બોલશો નહીં જો શ્યામ તાણ હા શું કહું એટલે કડવું લાગે છે તને તો
હવે બધો મેલો ચાલ હું મેલો છે જો તમે નહીં હવે વ્યવસ્થિત કરા તો પછી હું જોઈ જાય ગમે તે પૂછ્યા વગર જો ને તો પેલા તારા ટોટિયા ભઈના છે આ કહું છું અગાવાલા છો મેલ્યું છે લ્યા રહ્યા જેવું ધાબા ઉપર તડકાના નારા આ ભાઈ કીધે 55 ની ગેડી લાવી આલો ગેડી લાવે ચીનીઓ જ પોતે ના ગમાડા નીચેથી ગમશે ઓભણ અગો તો મારા પાણ ખાસ્યો આયો આ તે કરાવ કે હા કરાવ કે ન્યા અને તાજે છોકરાએ કર્યું છે શેવું હું વાત કરે શ્યા મોઢા વાત કરે પબ્લિક આવા ભાઈ 2-3 મહિના હો કરે હવે ભૂલી જા 2-3 મહિના નહીં ઓમ હેડે જતા લોકો વાતો કરે છે તમારા ભત્રીજાએ કેવું કર્યું છે એ તો તું બહાર નીકળતું નહીં ને એટલે તને ખબર નહીં આપણો આમ ચોક લોબાણ હકુ કરો પણ વ્યવસ્થિત લાય 10 લાખ રૂપિયા હેઠ લોબાણથી લાઈ આલું હેઠ લાવો હેડો સાપટી યા ભાઈ તો પછી તાણે હા ખા કે શાંતિથી જવા દે 12 મહિના તડકા ખાતા ના તું ફર્યા વગર તું ઘેર ઊંઘી જા શાંતિથી છોકરા કેવા પાછા કીધું હારી લાવું શોભાવની લાવું 45 માં ની ડોશી લાવી છે મારું કોમ ખોટી કર્યું ઓ ભાઈ તને ઘેરથી સોગંદમાં બોધ્યો છે બરોબર એટલે ઈ જઈને વધારે ના બોલતો જે કીધું છે એ રજે એ પ્રમાણે જોર છે હું કરી ગયો હો શરમનો દુરુપયોગ જોર કરી ગયો છે ભાઈબાનીમાંથી એવું મને કર્યું ને ભાઈબાનીમાં એવું મને શરમમાં નાખ્યો છે ને બાપે કશું કઈ જ ના હેકું હા જોયે બલ્યો મોં તો કશું થયું જ ના હોય ને આવો બાને આયા અલી આ મેં તો ભાઈ આ હાલમાં ઝઘડાનું મૂળ થા હોય તને ખબર છે પેલા ઓલે પણ જે થાય હવે આયા તો સી ઘેર હવે ખબર પડી તો પડી હવે બીવાનું હોય શું થઈ લે સંદ્રી બાર બોલાય કેવું ભાઈ હું સા પણ ભાસીને કોક આના કરશે તો હા. ચંદ્રીના એ બધું મારા ઉપર છોડી દો બાર બોલાવો બોલાવો ચંદુ ચંદ્રી બોલતો ના હું કીધું એનો મોઢો જોવો ને એનો શું જોવો તો મને કાળો સડી જાય છે બોલ છે કોળ પાડવાન કર હું તને મારી કસમ આલીને બોધીને લાવ્યો છું જો ઓ ભાઈ તો એનું શું જોવું નહીં કેવું ભાઈ એ આઈ રહ્યા અરે મારા એનું શું જોવું નહીં એનું મોઢું જોવું નહીં રવા દે એને હું સારું કર્યું છે તેનો આ એ બતાવે છે મને હવે શું ના જોવું હોય તો પછી નું વળ કરો કોક હગાનું કરીને ગોઠવીને પછી વળી દેવાનું કરો આથી હું એ તો કહું છું તાણે કોળ કરો કોક આ બધા લ્યા બોલો આ કોક કીધું અફાળે બોલો મેઠા ભાઈ તાત્કાલિક કોનો સંબંધ કરવાનો છે ને તાત્કાલિક કોનો લગ્ન લેવાનો છે બરોબર છે હા ગમે ત્યાંથી એનો હગું હોગીએ છીએ અને આપણે ઓળખ કરવાનું કરો બરોબર છે હું કીધું હા હવ હા 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 આ તો પેલા વાઘુભાઈ હગાનું કીધું સર તે હવે તો મેઠો ભાઈ એમ કીધું તાત્કાલિક હાલના હગું કરો ને હાલના વિવાહ કરી દે એમ કીધું તે પણ હવે કોક વિચારો અને તમે કોક એનો રસ્તો કાઢો આનો હું એમ કહું અને ભાને ના પાડીશું તો એરે આપણા ઉપર પાછા બગડશે વધારે બગડેલા છે ને આ હું એમ કહું ગામમાં જઈને બીડી પેઢી લઈને આવું તમે એટલે કે બેહો હાર જો હું ચા બનાવું તમે ફટાફટ હેડજો અફાળે હા અગુ ગોઠવીએ છીએ અમે ખોડીએ છીએ હા બરોબર આ નહીં ગમતું ને પેલું નહીં ગમતું એ બધું નહીં થાય હા નહીં થાય એટલે કે એ બધું યસ કરી દેવાના આવશે હા, બરોબર બરાબર છે હા એમ શિવભાઈ તમે એટલે કે બેહો ગામમાં હું બીડી પેઢી લઈને આવું જલ્દી હેડ હો તમે સાફી હોય એટલે કે અરે આ જોઈ કોઈ આ બીડી પીટી લેવા નીકળ્યો છો અને તો કોઈ ગગનમાં ચાલ્યા તું મને ઓળે કરવાની કરજે હટજે નકર મને આ ખાટલામાં બેહવાનું હોય હવાત લગી રહે નહીં ખોળ્યા પેલા હા સો તાર બારમાં તો બતાય હરખું શોખ શોખ સાડી પહેરીને પાછો ફરે છે કોઈને ખબર ના પડે કે હેરમાં કોઈને ખબર ના પડે હવે તો ફરે છે હા બોલ અરે મિત્ર હું અહીં ઘેર જ છું હવે નીકળવાનું કરું છું એક્ટિવા લઈને ચોકણ કાઢ રાખી યાર મારો કોમ છે થોડું હાર હાર એવો તો નહીં ઓ ટીણિયા હો? હા તમે ફોન કરો લે બધું હા એ હા હો. છે હેડ્યો લે એક્ટિવા લઈને લે હા બાપા છે હેડ્યો આવું થોડું કોમ છે અત્યારે ફોન નહીં થઈ તે પાછો રખડવા નાઠો અરે ખડવા નહીં જતો ઘરમાં શું બે હેરો હું આવું ગમમાં ઓટો મારી ઘરમાં ના બે તો એકદમ ફરે ખેતરનું કામ નહીં પેલા કપાવાયા છે તે નેતા નહીં
પણ જવા તો દો આ દાડામાં એક તો ઓટો મારો પડે ના મારો પડે ગમો આ હાથના છૂટા રાખ્યા હતા કે એટલે તા પગલું ભરી છે અને ઓભાડ પાછી વાત લાવે રે તમે ઓભાડ હા તારા કાકા પાન ગયો તો પૈસા લેવા પૈસા લેવા નહીં હગાની વાત કરી છે તે જેવો સંબંધ લાવ ને એવું તું પસંદ કરી નાખજે ગમાડી દેજે છોડી કોના આગળ તારા હવે હાલ શું જાણવાનું છે તે તે ઓઢો રે અચ્છા ગમે એટલે ના ગમે તો કરજો ગમે તો કરી દેજો તમે તો સારું કામ કરી શકે મને ગમશે ને તો જ હું તો કયો હા પાડે તો નહીં ના પાડજો ઓઢો નોઢો મરી જે હા અમાર તો ઊંચું સપનું હતું તારા કાકા બેવાનું કવાતી ના કર્યું હોત તો આવડું પગલું ના ભર્યું હોત તો આખા ગામમાં વરઘોડું કાઢવું હતું અને ટેટા ફોડવા હતા પણ ગમે તો કરું કે ના ગમે છોથી કરું હું પણ એ જેવો સંબંધ લાવ ને એવું હાથ પાડી દેજે એ છોડીને તું હા પાડી દેજે જોવા જોઈએ તો હા મને તો ના ગમે તો ના પડે તો એ તારા કાકા જવાબ આલજે તારે મોટો બોલાયો મને ભૈરું પકડાવો તો હું મારા પછી શું કરવાનું મારા લાયક તો જોવો કે ના જોવો ઓભાડ જેવી હશે ને હવે નિભાવી પડશે હા અને ફટોફટ જઈને આય કોમ છે ઘેર શું કીધું કેવો આવું છે હારો કિસે તારા જેવી હોય કે ગમાડી દેવાની છે મારા કોઈ મારા જિંદગીને જોવાનું જ નહીં કે એવું ભૈરું લાવવું છે એવું ના લાવવું એ તો કમ છે તો હા પાડે કોઈ નહીં ઠંડા સોયા લેબડાને સેવા પાછા ઊંઘ્યા છે ઘેર જો ઘેર નતા પાછા આરામ તો હોવાનું જ છે વાઘુભાઈ એ વાઘુભાઈ ભલા આવો તને ફોન કરવાનો જ હતો લે મારા વાલા વાઘુભાઈ હા મારી વાત સાંભળો તું મારી વાત ખબર તને ફોન કરી કીધું ઉઠું હા પછી ફોન કરું કેમ હું વાત જો હા લગભગ અડધો કલાકમાં તારી સોળી વાત કરી હતી ને મેં હા એ મેમો જોવા આવ્યું છે છોકરો હું એ જોઈને આવ્યો છું થોડું માલું જો તને કીધું તું કા પણ છોકરો દેખાવમાં સારું છે એટલે મેમો અડધો કલાકની અંદર જોવા આવું છે તૈયાર રહેજો કે તૈયારી કરો ફટો વાઘુભાઈ મારા ભાઈ ને શેહુભાઈ તો આવ્યા છે કે અમે હકું કરાવીએ છીએ એમ કે ચંદ્રીનું એટલે ફરી ગયો છે કહું આબરૂના કોકરા કરશો મારા એ ના પાડી દેતા ભાઈ વાંધા તાણ ધંધા બંધ રૂપિયા કમાવાના બે યાર મહેમાન જોવા અડધો કલાકમાં આવું છું મારે કેમ ઉઠું બતાવવાનું પણ હું તમને કહેવા જ આવ્યો તારે વાત એમ કહો પેલા કેવું પડે કા હું તો ના ફાવતા ભાઈઓ ના પાડી દે કહી દે કે ભાઈ હાકું તો પાર્ટી કરાવસ પણ અમે ના શેરી રીતે પાડવું કયો એમાં- ના પાડી દે અમે એમ કેવું છે એ તો કદી ના ના પાડું હું શેમ મારા નાના 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 મારી ઇજ્જત હું કાને તે ના નીકળી જાવ ના પાડજો ના 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 એ ફોન તો કરી. ના તું નીકળી જાસ હા નીકળી જાસ પણ ના પાડી પછી તારા તો ભાઈઓ ના પાડી દે મંચી ખરા મારા ભાઈ એ તને ખબર ને સમજો હું પછી ભરવાનું મારે શું કરવાનું કહેજો તાણ એ તો તારા જોવાનું બધું બીજું તું કહું હું તારા હારા માટે કીધું તું એ વાત સાચી છે પણ મારા ભાઈને એમાં આવ્યા છે ઘેર એટલે મારે તો કોક કરીને કરતા વાત કરી દો શું આવ કીધું કરી દેતા હા આવ ખોટો ઊંઘ બગાડી પાછો પેલો નીકળી ગયા છું તઈ તને આવું છે હો કઈ દેતા ભાઈઓ દા મારે મારી માની છે કમાવાના ચાન્સ જતા રહે ને હપ્તો બંધ થઈ જાય મારા પૈસા મહિને મહિને પોત પોત કમાવાના તાણ. કાકા એ કાકા બરો શું છે શું છે આજે મારા બાપાને વાત કરી મારા હગાની વાત સાચી છે પેલા તો તું આસ્તા બોલ નકર એક મેલે ને તોણી નાનાથી હું સારું કામ કર્યું છે ત્યાં ઊંચા અવાજે બોલું છું એટલે હું તો કાંઈ નહીં કે તો મને કહેવા આવ્યો છું હું કહેવા આવ્યો છું તો વાત સાચી છે ઓવા હા એટલા બાની છે જો કાકા મને ગમશે ને તો જ હું લગ્ન કર્યો બાકી હું લગ્ન નહીં કરું છું કે મારા તો મારા જિંદગીનું જોવું પડે બધું પછી તારે તારી જિંદગીનું જોવું પડે નહીં અને અમારી આખી જિંદગીથી ભોળો નેસો ગલાયો એનું શું લે હા અમે પસંદ કરીએ ને મોર રાજી રજે ન જો મજા નહીં આવે કહું છું કારણ અને મને ગંભી તો જોવો કે ના ગંભી જોવો અરે તારે ગમાડવાની નહીં મને ગમન તાર બાપાને ગમન એટલે ઠીક હા કહું તી ગમાડી હતી ને
ગમાડી તી શું થઈ? ગમાડી લઈને જોતો શું થઈ? કેમ પાછો આવ્યો ઘેર? હા લાવવાની તો રેત લાવવાની 45 વર્ષની ડોશી. હા હા હું કોઈ શરમ જેવું છે કોઈ લગાડ? આ મારી ઉંમર છે ને તો 45 વર્ષની ડોશી કયો એટલે તમે જિંદગી મારી બગાડવાની ખરાબ કરવાની છે શું તમારે? જો ચોખ્ખી શર્ટમાં તારા 45 વર્ષની ડોશી જ લાવવાની છે. મેં નક્કી કરી દીધું છે. મારા નહીં પહેરવું. અરે ના પહેરવું હોય તો જા તેલ પીવા. ના શેમ પહેર્યું તું? નહીં પહેરવું છે તો થોડું તાર હું પહેરલું વાત કરો તો 45 વર્ષની ડોશી શેમ? ગોમમાં આબરૂ કાઢવાની છે મારા. એ આબરૂ રાખ્યું હોય તાણે ગોમો રખ આબરૂ રાખી છે મુદી તાણે ઉગતા એની માં શકું કોઈ ના કે એનો છોકરો থাকে. મેં તો કેવું વિચારી તું કે આમ ગોમમાં એવા લગ્ન કરું, ગોમમાં કોઈને લગ્ન ના કર્યા હોય એવા લગ્ન કરું, 25 ગાડીઓ બોલાવું, રાતી તો ટેટા ફોડીને ગોમમાં કોઈને ઊંઘવા ના દઉં. પણ હું હગવાલો બોલાવીને જમણવારો કરાવું. પણ હું કરું? તમે કરી તમારા જેવું. એટલે છે ને અમે જોઈએ ને મોર હાજી રજીએ જો નકર પછી મજા નહીં આવે. અવતાર તમને મજા નહીં આવે જોઈ લેજો મારે નહીં પહેરવું. આ તમને કીધું ના શેમ પહેણે તારા પહેરવું પડશે. આગળ રહીને જોજે તું. ઓર રાખજે તાની હે તમે તાર ઓર રાખજો તાને હવે. ઓહો એવું ના મતતા તાણ પાછું કે હું આ મારું નામ છે ને બોલતો નહીં એટલે. ઓફર જો 45 વર્ષની ડોશી સાઈડમાં રહ, 60 વર્ષની ડોશી લાવે કાળી કાળી મેચ. કોઈની તાને નજર ના લાગે એવી. ઓર રાખજે આ કહું. તમે ઓર રાખજો તાણ હવે. ઓહો તો મને ચેલેન્જ આલે લે. જોઈ લે તારે તારે શરમ આપી જો 45 વર્ષની ડોશી કહેતા તમને શરમ આપી જો. હું જોઈ લે. કોકના છોકરાની જિંદગી બગાડ ધંધા કરો તમે. કોને બગાડી આ જિંદગી? તાર હું છે તાને કોને બગાડી લે જિંદગી? તમે હા પેલા બોલતા વિચાર કર ને કમલા હાલે કાલ દિયો કોણ પટવાની. નાના તારો કાકો થઉં છું. વિશ્વ કીધા કે મારા બાપુ થાવ છો. તાણે જોબ જેમ મોઢા બોલું ખબર પડે કોઈ? મોટા નહીં આવે બધા. આ તો પછી કીધું. મજા તો તારા હશે તું હાથ આ 45 વર્ષની ડોશી હશે એટલે અશ્યો તો નહીં. હાખો તાણી હેડો, હાખો હેડો કરાવીએ હેડીએ થવું કરાવ હાખો ના બાપાને ફોન કરું પછી જીએ જોવા. હા બસ આપણે બેહી રહેવાનું છે. ઢોકળા ના બદલ્યો પછી બીજો લેવાના બોના પછી જતો જ નહીં રે ને અમને પાડીને. આવે છે હું ભાઈ આવીશ. ઓવાના કે જઈને હંતાઈ રે ગોમમાં એવો છે પાછું. ના ના આવશે. અને ઘરમાં ગાયો ને અને ઘરમાં મેં એક ફરાસા અમે ઊભી કરી મેલી છે થયેલો ગમે તેમ પબ્લિક આવવાનું જોયા જાય. એને તો કોઈ શરમ નહીં. અમને શરમ આવે છે પણ એને જોઈએ ને તરત અમને શરમ આવે છે. અહીંયા દાડાનો ભૂલેલો છે. જોવા જાય બે હીરો છે. બજાર જતો લે વિડીયો લેવા. ના શું થયું? કીધું કે હવે પાકું થઈ ગયું તો આમાં તે છોકરો લઈને અત્યારે આવે છે. અત્યારે હાલ ઓહો તે શું કરશું કે એટલે ડોહા પણ તમારે કોઈ કેવું તો પડે કે મારા ભાઈ કરાવીશ ઈ કરવાનું છે. મેં કીધું કે મારા ભાઈ હગું કરાવ નહીં કરવા છે કે નહીં એ મારી આબરૂ કાઢવાની છે મારા હારી એમ કીધું તેમ હું કરશું કે તું કે કેવું ભાઈ ને કયો હવે કોક બધું કહી દો હવે બધું ના પેલું એ કરશો આમ ગોટાળો ના વાળશો કશાનો. હાલ આમાં ફૂંગર જેવો ઝઘડો થાય છે હાલ અમો એટલે હો ફૂંગરતા અને શું કા હતું ને હતું લઈને હેડે આવો છો. મેં આ તો કોઈ સારી વાત છે? જો જણાવો કોક. હવે બેહે કે પછી બૈરોન માફક ફરે છે. એવું ભાઈ ના હોય ને તો હગું હાલ હમણાં નહીં કરવું એમ. હા હમણાં હગું નહીં કરવું એમ. જામ ના એ વાત થઈ જશે એક જગ્યાએ હગાની. હું કે છે? હગું કરવા ના પાડે છે. વાત કરો હું બોલે હું બોલે હું બોલે. કેવું ભાઈ હગાની વાત ચાલે. ઉભા રહો ઉભા રહો તમે બોલે હું બોલે બોલવા દે. એક જગ્યાએ વાત થઈ જાય છે છોકરાની તે અત્યારે આવે છે છોકરો તે તમે હમણાં રવા જ એમ કહો ચંદ્રીને ગમે કે ના ગમે એમ. પણ કોણ લઈને આવે છે તો કયો? મને પૂછ્યા વગર બધું કૂટવાનું છે લે. વાતમાં પૂછવાનું પૂછવાનું નહીં. ઉઠી લો તમે તને મને હું કઈ બોલાવો છો વશમાં? તો પછી તું કે મને કસમ ખાધી છે આ હું કરીને આવ્યો નાટક જો. હા પણ અમારી વાત તો સાંભળો. ડાયરેક્ટ કઈ નાખો છો લે અમને પૂછતા જ નહીં તાણ અમે આ મંજીરા વગડે છો કણ. પૈસા ને વાત થઈ તો એક પેલા વાઘભાઈ અંગાતી તને ખબર નહીં પડતી રાત દાડો અમે દોડીએ છીએ અમન બેનો આમ પૂછવાના લાયક નહીં લે અમે. ઉભરા કોને વાત કરી કોને કરી? વાઘભાઈ અંગાતી છે ને વાત થઈ છે. એ વાઘો હગું કયા પાછો ઓવા વાઘુભાઈ સંબંધ લાયા છે. દાડો તો 50,000 તારું કરી ગયો
પાછું તું એનું લાવે છે લ્યા. મેઠા ભાઈ આવા જો પણ નો સંગ ચાલ્યો છે, નો સંગ ચાલ્યો તો પાછો. કેવું ભાઈ સમજાવો કે મારે બા મરી જશે જવા દો કેવું ને. ભાઈ સંગ ચાલ્યો તો પાછો. બા તો કે પોતાના ભાઈ ઉપર વિશ્વાસ નહીં, બીજો ઉપર વિશ્વાસ છે. બીજો ઉપર વિશ્વાસ છે. હે? તારી શમ ફૂટી જાય છે, તારી શમ ફૂટી જાય છે. એ તારા 50,000 લઈ જો તાર છોડી દેતી એ વખત ખબર નહીં પડતી લ્યા. વળી એ વખત નેટ પર વળી ના પૈસા આયા ઘેર છે. ઉપર એટલે હીરો પૈસા આલે છે આ છોડીને સંબંધ કરાવવા, હીરો રૂપિયા આલે છે ને તું આ છોડીને લગ્ન કરી છે લે ના તાણે તું ઉપરથી બેહો બેહો બે આવું નહીં, બેવાનો ટાઈમ નહીં બોલે. અમે તારા ઘેર અમે પાયલી ની કિંમત નહીં અમારી લે. કેટલા નક્કી કરેલા? નક્કી કોઈ નહીં કરે છે ભાઈ. એ તો કઠલારીઓ થાય એમને કરાવતો છે ને તને. કેટલા નક્કી કરે? આસુ બોલ, કેવું ભાઈ કશું નક્કી નહીં કરે. આસુ બોલ. અમારી યોન પૈસા ઉપર આલવાના છે. હોમાં હાલવાના અમારી હોમાં યોન 1.5 લાખ હાલવાના. 8 લાખ કેસા લે કેસા મારા રૂપિયા છોડી એટલે નાખો. છોકરા વાળા અમાર 1.5 લાખ આલવાના. હા? હું શું જોઈ જાઉં? અને હા? છોકરો થોડું ત્રોસું જોવો છે. માલો છો અલ્યા છોડીની હું કા જિંદગી બગાડો છો લ્યા? પણ એ રે હું કરવા બેઠો છો બે જણો તમે? એ રે કે હવે તમે જેમ મળશે નહીં તે અમને કે કરી બાકી દેવો. 4 વગર જ નહીં પાછા. તમારી 10 ઓગળ્યો નહીં નું તમારી ઓગળી તો નિયમમાં પાડ્યું છે તું કે છોકરા વાળા હોમાં પૈસા નો છે જોયું છે લ્યા? હે? એ છોકરો પણ છોકરાનો બાપ આલે કે તારા છોડીનો બાપ આલે? હે? પણ ભાઈ કે આબરૂ જાય છે જેવું કે કોઈ નહીં તાર એની આબરૂ જઈ છે કે અમારી આબરૂ જઈ છે લે? એ વાઘાની જઈ છે કે અમારી જઈ છે? હા? બા મારે વગર વાત કરો ને. મેલવાનું બરોબર છે એ દાવનો છે એમ. ચમ ફૂટી જાય છે? પણ એ બોલાય. ચમ ફૂટી જાય છે? બોલાય. આટલો બધો મારી છે ચમ ખબર નહીં પડતી લ્યા? બોલાય. ચંદ્રી પણ જેવું ભાઈ થઈ ગયું ભૂલ એમ. હું ચંદ્રી. અરે પણ વારે ઘડીએ હાને ભૂલ થાય, વારે ઘડીએ હાને ભૂલ થાય. એક વખત થાય એને ભૂલ કહેવાય. વારે ઘડીએ હાને ભૂલ બિહારી થાય. છે તોય મને કીધું નહીં. આ હકો કરો તોય મને કહેતા નહીં. ખાલી ઉપર સલ્લા રાખે છે મને. ના મેઠા ભાઈ હું નહીં મેઠા ભાઈ. હેડા. કોને મારે કોઈ મેળ નહીં આવે. વાઘવાનું પોડું ફોડી નાખે ને. એ બરોબર છે. કોને મારે ઓને તો ગોહનું સોબલું છે, ઓને તો ગમે તેમ મારો કોઈ ખબર પડતી નહીં. ઘરમાં બેસ. બોલો એટલે આઈ પણ પપાળ હવે અમે જો નક્કી કરીએ ને એ ફાઇનલ રાખવાનું બરોબર છે. તારું ખોટું નહીં કરીએ અમે. પપાળ તે ગમે તે પગલું ભર્યો પણ મેં તારા દુશ્મન નહીં બરોબર છે. તને જો તને ગમશે નહીં મોકલશું, પણ બાકી જો પછી કોઈ આડું અવળું કરીને તો પછી મજા નહીં આવે. હા લેડ હેડ એ વાઘાની ખબર છે. હા કોઈ આપણી કદર નહીં અને ભાઈ આવજો ઓમ છે તેમ છે. પણ એ રે એમ કીધી ખબર હું ખબર. એવું કીધી. એટલે એ આ ઘરનો માલિક છે, આ ઘરનો માલિક છે કેમ કે છે કે હાકુ કરાવી હા પણ કે તમારે કશું આપણે લાગાવળ કઈ ને એ રે એમ કે પહેલા મારા જોડે વાત થઈ હતી હું હગું લાવ્યો છું તેવો છોકરો લઈને પાછો ના જાઉં. હું તો હાલના હાલ ઘેર આવું છું એવું કીધી એ તો. એને તો હું દોયડા બંધાઈ દીધા છે તે ના લઈ જાય એ ખાલી વાત જ કરી શકે. તો જે જોઈને એનું પોડું ફોડી નાખે. આખી બધું પટી ગયું છે ને આ તો છેલ્લો પિક્ચરમાં આપણે બોલાય વિલન તરીકે ઓને એવું કરી નહીં દીધો છો ઓને તો એવું નહીં મેઠા ભાઈ વાત થઈ ગઈ હતી પણ એવોને ડાયરેક્ટ તો કોન્ટેક્ટ કરી દીધો. મને ખબર હતી ખાવું કઈ. પણ તી વાત કરીએ તાણે કે તમે બેની વાત કરીએ તાણે કીધું હકે એમને કીધું હોય ને વાત કરીએ હકે મેં વાત કરી હતી મેઠા ભાઈ. ચાણ કરી હતી આ શાન અઠવાડિયે મોડી વાત કરતી ડાયરેક્ટ એવોને તો પછી તું છોડીનો હગો કરવાનો છે, કોન્ટેક્ટ કરવાના છે. તે કોન્ટેક્ટ કરે છે. છોડીને આ તું હું વિચારી છે લે હા કશું. છોડીને દુઃખ મોગાલવી છે હા ના આટલું છોકરો. બધું થઈ ગયું છે વીતી ગયું છે હજી એ તારા આવું વિચારવું છે હા ના હા તમે બે ભાઈ કરો ને કહું. લે લે હેડ એ વાઘાની હવે ખબર છે હેડ ઝઘડો ના કરતા હોય. અને હવે જો કોઈ કીધા વગર કોઈ કરે તો ખબર છે પેલા પૂછીએ શું કીધું હા એનો સોતરો વીડી નાખે હેડ